હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં માત્ર 15 મિનિટમાં નવી ટેસ્ટી એવી ખીર. તો ઠંડીમાં આવી જો ગરમા ગરમ ખીર મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે. ટિપ્સ અને ટ્રિક્સ સાથે બહુ ઝટપટ અને ટેસ્ટી એવી બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો શિયાળામાં જેટલું તમને તીખું ખાવાનું મન થાય એટલું ગળ્યું પણ ખાવાનું મન થાય. અને શિયાળા સ્પેશિયલ ગાજર અત્યારે ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ છે. તો આપણે લાલ ગાજર એના જગ્યા પર તમે ઓરેન્જ ગાજર પણ લઈ શકો. જો દેશી ગાજર ન મળે તો તમે ઓરેન્જ ગાજર પણ લઈ શકો. આપણે ઉપર નીચેનો ભાગ ગાજરનો કટ કરી લઈશું. મેં ગાજરને પહેલેથી સારી રીતે ધોઈ લીધા અને આપણે એની આ રીતે છાલ ઉતારી લઈશું. તો આ રીતે ગાજરને મેં પીલ કરી રેડી કરી લીધા. હવે આપણે ગાજરને ખમણી લઈશું. જો તમારા પાસે ફૂડ પ્રોસેસર હોય તો એમાં તમે ઇઝીલી ગ્રેટ કરી શકો, નહીં તો પછી ખમણીના મદદથી આ રીતે તમારે ગાજરને ખમણીને રેડી કરી લેવાના. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા ગાજરને ખમણી અને રેડી કરી લીધા છે. હવે એક વાટકી લઈ લઈશું. તો ગાજર ખમણતા પહેલાં મેં એક વાટકીમાં 6 ટેબલસ્પૂન જેટલા ચોખા લીધા છે અને સાથે બીજા બોલમાં મેં 10થી 12 જેટલા કાજુ લીધા છે. તો એકદમ થીક અને ઝટપટ ખીર બની જાય એની આ ટીપ છે. તો આપણે કાજુને ગરમ પાણીમાં પલાળી દઈશું. તો ઉકળતા ગરમ પાણીમાં કાજુને 10 મિનિટ જેવા પલાળવાના અને ચોખાને ધોઈ એને પણ ગરમ પાણીમાં તમારે 2 ને 10 મિનિટ જેવા પલાળી દેવાના છે. ત્યાં સુધીમાં મેં ગાજર ખમણીને રેડી કરી લીધા. હવે મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે પલાળેલા ચોખા આ રીતે ઉમેરી દઈશું. તો ચોખા 10 મિનિટમાં તમે ગરમ પાણીમાં પલાળશો એટલે એકદમ સારી રીતે પલળી જશે. અને ચોખાને આપણે દરદરા આ રીતે તમારે વાટી લેવાના છે. તો અધકચરો એવો દાણો હોય એવા ચોખા થઈ જાય એવા તમારે વાટી લેવાના. અને એમાંથી આપણે આ રીતે થોડું ચોખાનું મિશ્રણ રહેવા દેશું અને બીજું છે એ આપણે આ રીતે અલગ એક વાટકીમાં કાઢી લઈશું. હવે જે થોડું ચોખાનું મિશ્રણ એમાં રહ્યું છે એમાં જ આપણે પલાળેલા કાજુ ઉમેરી દઈશું. કાજુના ટુકડા હશે તો બહુ જલ્દીથી પલળી જશે. અને એમાં આપણે સાથે 1/4 કપ જેટલી ખાંડ, ગળપણ વધારે ભાવતું હોય તો 1/3 કપ જેટલી ખાંડ ઉમેરી દેવાની. અને અડધો કપ જેટલું દૂધ ઉમેરી અને એકદમ સ્મૂધ એવી પેસ્ટ વાટી લેશું. તો ઇન્સ્ટન્ટ થીક એવું આ ખીરને કરશે એવું મિશ્રણ આપણે રેડી કરી લીધું. એને સાઈડમાં મૂકીશું. હવે એક કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 10 બદામના ટુકડા, સાથે 10 કાજુના ટુકડા અને 10થી 15 પિસ્તાના આ રીતે ટુકડા કરી અને આપણે એને સાતળી લઈશું. હલકા આપણે એને ક્રિસ્પી કરી લઈશું એટલે એકદમ સારો એવો એનો ટેસ્ટ આવશે. તો આ રીતે કાજુ, બદામ અને પિસ્તા ક્રિસ્પી થઈ ગયા. આપણે એને એક વાટકીમાં આ રીતે કાઢી લઈશું. હવે એ જ ઘીમાં ખમણેલા ગાજર ઉમેરી દઈશું અને ગાજરને આપણે 3-4 મિનિટ જેવા એકદમ સારી રીતે ઘીમાં જ સાતળી લેવાના છે. જો તમને જરૂર લાગે ઘી વધારે ઉમેરવાની જરૂર છે તો તમે વધારે પણ ઉમેરી શકો. ગેસની ફ્લેમ હાઈ રાખી અને 3-4 મિનિટ જેવું આપણે એને આ રીતે ચલાવતા રહી અને સાતળી લઈશું. તો આ રીતે એકદમ સારી રીતે ગાજર થોડા શ્રિંક થઈ ગયા અને મેં એને સારી રીતે સાતળી લીધા. આ રીતે ગાજર સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં દૂધ ઉમેરી દઈશું. તો અહીંયા આપણે 1 લીટર દૂધ ઉમેરી દઈશું અને આપણે દૂધને ગરમ થવા દઈશું. તો અહીંયા મેં દૂધ છે એ સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું હતું એટલે દૂધ ગરમ થઈ ગયું. એમાં આપણે જે ચોખા પલાળી અને અધકચરા એવા આપણે વાટ્યા હતા મિક્સર જારમાં એ ઉમેરી દઈશું. તો આનાથી તમારી ખીર બહુ જલ્દીથી બની જશે અને સાથે બહુ જલ્દીથી થીક પણ થઈ જશે. મિક્સ કરી દઈશું અને હવે આપણે એને 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. તો 10 મિનિટમાં જે ચોખાનો દાણો આપણે ઉમેર્યો એ એકદમ સોફ્ટ એવો થઈ જશે. તો હું એને 10 મિનિટ જેવું આ રીતે થવા દઈશ. તો આ રીતે ચલાવતા રહી અને 10 મિનિટ જેવું થવા દેવાનું છે. તો 10 મિનિટમાં આપણે ચોખા પલાળ્યા છે, સાથે આપણે એને નાના એવા વાટ્યા છે એટલે ચોખા છે એકદમ સારી રીતે દૂધમાં જ ઉકળી અને રેડી થઈ જશે. તો હવે 10 મિનિટ જેવું ઉકળતા થઈ ગયું. આ રીતે ચોખાનો દાણો તમારે ચમચામાં લઈ પ્રેસ કરવાનો, એકદમ સોફ્ટ એવો થઈ જાય પછી તમારે જે આપણે મિલ્ક
કાજુ અને જે ખાંડ બધું આપણે વાટ્યું હતું એ મિશ્રણ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. એના લીધે થઈને દૂધ છે એકદમ જાડું એવું થીક એવું ખીર તમારી રેડી થઈ જશે. અને એ દૂધ ઉમેરી અને પાછું તમારે 5 મિનિટ જેવું એને થવા દેવાનું. તો 5 મિનિટ તમે થવા દેશો એટલે દૂધ છે એકદમ થીક એવું થઈ જશે. તો હું પાછું 5 મિનિટ જેવું ચલાવતા રહી અને થવા દઈશ. તો હવે 5 મિનિટ જેવું દૂધને થતાં થઈ ગયું અને ખીર આ રીતે થીક અને ઘટ એવી રેડી થઈ ગઈ. હવે તમે દૂધ આ રીતે લેશો તો દૂધ તમે જોઈ શકો છો એકદમ થીક એવું થઈ ગયું. તો ખીર આપણી હવે બનીને રેડી થઈ ગઈ. અડધી ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો જાયફળ આ રીતે ખમણીને ઉમેરી દઈશું. સાથે કાજુ બદામ પિસ્તા આપણે જે સાતળીને રેડી કર્યા હતા એ ઉમેરી દઈશું. થોડા ગાર્નિશિંગ માટે બચાવીશું, મિક્સ કરી દઈશું અને આપણી ખીર સર્વ કરવા માટે તૈયાર છે. તો તમે જોઈ શકો છો ઘટ એવી ખીર આપણી રેડી થઈ ગઈ. ગેસની આંચ બંધ કરી દઈશું. તમે ગરમ ગરમ કે પછી હલકી ગરમ તો વોર્મ એવી ખીર તમને ખાવામાં બહુ જ મજા આવશે. તો ગાજરનો હલવો તો તમે બહુ જ બનાવીને ખાધો હશે, પણ શું તમે ગાજરની આવી ખીર એ પણ બહુ ઝટપટ બની જાય એવી અને ખૂબ જ ટેસ્ટી એવી, સાથે ગાજરમાં નેચરલી ગળપણ હોય તો રેગ્યુલર ખીર કરતાં પણ તમારે આમાં ખાંડ ઓછી વાપરવી પડશે. અને બાળકોથી લઈ મોટા બધા માટે બહુ જ હેલ્ધી અને ગુણકારી એવી ખીર છે. તો ગરમ ગરમ ખીરને સર્વિંગ બાઉલમાં કાઢીશું અને ઉપર આપણે જે કાજુ બદામ પિસ્તાને થોડા સાતળી અને ક્રિસ્પી કર્યા છે એનાથી ગાર્નિશ કરીશું અને તમે એને હલકી ગરમ હોય ત્યારે સર્વ કરો. તો આ રીતે તમે એકવાર જો ગાજરની ખીર બનાવશો તો ગાજરનો હલવો ભૂલી અને રેગ્યુલર ખીર ભૂલી વારંવાર તમે આ જ રીતે ગાજરની ખીર બનાવશો. તો રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસિપી કેવી લાગી, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.